તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સાંપ્રત કરવેરા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિવિધ સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે સંદર્ભે સરકારી મંડળીઓ તથા વિવિધ ઔદ્યોગિક એકમોએ દિવાળી પૂર્વે અપાયેલા આ ભેટ બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સહકારી ક્ષેત્રની અમૂલ ડેરીએ પણ પોતાની 700થી વધુ ચીજવસ્તુઓના પેક સાઇઝ મુજબ ₹4થી લઈ 40 સુધીનો ઘટાડો કર્યો છે, જેનો સીધો લાભ દેશની જનતાને ચોક્કસપણે થવાનો છે. આ બાજુ દૂધ ઉત્પાદકો તથા ખેડૂતોને પણ આ નવા જીએસટીના દરોમાં થયેલ ઘટાડાને કારણે તેમના રોજિંદા વ્યવસાયમાં ઉપયોગી નવી ટેકનોલોજી સારી અને સસ્તા દરે ઉપલબ્ધ થઈ રહી છે. જીએસટી દરોમાં થયેલા ઘટાડાને લઈને અમૂલ ડેરી સાથે સંકળાયેલા ખેડૂતો અને પશુપાલકો વતી ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડા પરમારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે પ્રધાનમંત્રીશ્રીને ઉદ્દેશીને જણાવ્યું હતું કે વડાપ્રધાન સહકારથી સમૃદ્ધિ વિઝનને સાકાર કરવા માટે જીએસટી દરોમાં ઘટાડો એ આવકારદાયક પગલું છે. ખેડૂતો અને પશુપાલકોના આવક પણ બમણી કરવા માટેના સંકલ્પને પણ સાર્થક કરવા માટે સરાહનીય નિર્ણય બદલ પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત વાઇસ ચેરમેનશ્રીએ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાની તમામ સહકારી મંડળીઓ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અભૂતપૂર્વ નિર્ણયને વધાવતો આભાર દર્શન કરાતો પત્ર પણ લખશે. કાંતિભાઈ સોડા પરમાર, વાઇસ ચેરમેન અમૂલ ડેરી આણંદ. માન્ય ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ની આ દિવાળી પરની આમ જનતાને જે ભેટ આપી, જે જીએસટી ઘટાડ્યો, એની અંદર જે સુધારો કર્યો, એના કારણે આજે અદ્ભુત કામગીરી કરી અને તે બદલ હું એમનો ધન્યવાદ આપું છું અને એમનો આભાર માનું છું. આભાર એટલા માનું કે હું આજે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન તરીકે કામ કરી રહ્યો છું. ત્યારે મેં આજે આ મોદી સાહેબને આભાર માનતો પત્ર લખ્યો છે. પત્ર એટલા માટે લખ્યો કે આજે જે અમૂલ ડેરી અમારી 700 પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, એથી પણ વધારે છે, પણ આ જીએસટીમાં સુધારો કરવાથી, જીએસટીમાં ઘટાડો કરવાથી અમારી 700 આઈટમની અંદર ઘણા બધા ભાવ ઓછા થયા. દાખલા તરીકે 100 ગ્રામનું એક પેકેટ અમૂલનું બટરનું હતું, એમાં એક પેકેટને 100 ગ્રામે ₹4નો ઘટાડો થયો. 500 ગ્રામનું એક પેકેટ હતું, એની અંદર 20નો ઘટાડો થયો. તેમ ઘી કે ચોખ્ખું અમૂલનું ઘી 1 લીટરમાં ₹40નો ઘટાડો થયો. 5 લીટરનું ટીન ઘીનું એમાં ₹200નો ઘટાડો થયો. અમૂલ તાજા સ્ક્રોન પીટીથી પ્રતિ લીટરે દૂધમાં 2નો ઘટાડો થયો. ગોલ્ડ દૂધ છે અમારું, એની અંદર 1 લીટરે ₹3નો ઘટાડો. એમ જીએસટીના નવા દરો તો લાગુ થઈ ગયા છે. ત્યારે આ આમ જનતાને એનો ખૂબ મોટો ફાયદો થશે. આના કારણથી ભારત દેશના અને અમારા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના ગામડાઓના પશુપાલકને, ગરીબ વર્ગને, ખેડૂતને આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે. અને આના કારણે આજે દેશ આત્મનિર્ભર તરફ જશે, લોકોને ફાયદો થશે. એના માટેથી સ્વનિર્ભર વસ્તુઓ બનાવશે, પોતે પશુપાલન કરશે અને કરીને અમૂલની અંદર મૂકશે. અને એને સારામાં સારી જે માન્ય મોદી સાહેબનું સમૃદ્ધિ, સહકારથી સમૃદ્ધિનું જે વિઝન છે, જે સપનું છે કે મારો ગરીબ ખેડૂત, પશુપાલક અને મારો માછીમાર ક્યારેય દુઃખી ના થવો જોઈએ, એની આવક ડબલ થવી જોઈએ, એમના જે વિઝન આવક ડબલ કરવાની છે, એનું સપનું સાકાર થશે અને ભારત દેશ આત્મનિર્ભર તરફ જઈ રહેશે. એના માટે હું માન્ય વડાપ્રધાન મોદી સાહેબનો અંતઃકરણપૂર્વક અમારા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના પશુપાલકો વતી હું આજે એમનો આભાર વ્યક્ત કરું છું.